દર્શક મિત્રો, રાજ્યમાં દિવસે ને દિવસે બીએલઓની કામગીરી કરતા કર્મચારીઓના મોતની ઘટના સામે આવી રહી છે. ત્યારે વાત કરીએ સુરત મહાનગરપાલિકામાં ટેકનિકલ આસિસ્ટન્ટ તરીકે ફરજ બજાવતી અને બીએલઓ તરીકે વધારાની જવાબદારી સંભાળતી 26 વર્ષીય ડિંકલ શિંગોડાવાલાનું શંકાસ્પદ મોત નીપજ્યું છે. દીકરીના મોતને પગલે હોસ્પિટલ પરિસર પરિવારમાં હૈયાફાટ રુદનની ગમગીની છવાઈ હતી. તો બીજી તરફ અમદાવાદના ગોમતીપુર વિસ્તારમાં બીએલઓ તરીકે ફરજ બજાવતી મહિલાની અચાનક તબિયત લથડતા હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. આ ઉપરાંત જામનગરના 79 વિધાનસભા વિસ્તારમાં સત્યમ કોલોની આહિર સમાજ પાસે મસીદિયાવાડી શાળાના શિક્ષિકા હિરલબેન ત્રિવેદી બીએલઓ તરીકે ફરજ બજાવી રહ્યા હતા. ત્યારે અચાનક ચક્કર આવતા તેઓ બેભાન થઈ ગયા હતા. પોલીસ અને વહીવટી તંત્ર માટે આ મોતના તપાસનો વિષય બન્યો છે કે શું બીએલઓ તરીકેની વધારાની અને અત્યંત દબાણવાળી કામગીરીના માનસિક શારીરિક ભારના કારણે તેમનું મોત થયું? શું બાથરૂમના કોઈ અકસ્માત, લપસી જવું કે અન્ય કોઈ તબીબી કારણ જેમ કે હાર્ટ એટેક કે બ્રેન હેમરેજ જવાબદાર છે? પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યા છે. પીએમ રિપોર્ટ બાદ જ મોતનું ચોક્કસ કારણ જાણી શકાશે. ડિંકલ અકાળે મોતથી તેમના પરિવાર પર આપ તૂટી પડ્યું હતું. આ ઉપરાંત બીએલઓ તરીકેની કામગીરી કરતા અન્ય કર્મચારીઓ અને મહાનગરપાલિકાના સ્ટાફમાં પણ ગમગીની છવાઈ ગઈ હતી. દર્શક મિત્રો, રાજ્યમાં બીએલઓના સતત મોતના બનાવથી કર્મચારીઓમાં ભય અને રોષની લાગણી પ્રવર્તી રહી છે. ગુજરાત મતદાર સુધારણા કામગીરી દરમિયાન બીએલઓ તરીકે ફરજ બજાવતા કર્મચારીઓના મોતનો આંકડો 5 પર પહોંચી ગયો છે. શિક્ષક સંગઠનો અને કર્મચારી સંગઠનોએ સરકાર અને ચૂંટણી પંચ સામે ભારે રોષ ઠાલવ્યો છે. બીએલઓ હતા અમારા ભાગ નંબર 9 શાહપુર 2 અમારું બૂથ છે. દિનકલ મહેશભાઈ સિંગોડાવાલા એ હાલ ટેકનિકલ આસિસ્ટન્ટ તરીકે પૂર્વ ઝોન વરાછામાં ફરજ બજાવે છે અને એમનું સરનામું માછીવાડ શાહપુર હતું, એટલે એમને એ બૂથ બીએલઓ તરીકે ફાળવવામાં આવેલ હતું. ઉંમર એમની આશરે 26 વર્ષ જેટલી છે અને પરફોર્મન્સ ખૂબ જ સારું, લગભગ 45% જેટલું કામ તો એમણે કરી નાખ્યું હતું. એમનું પ્રારંભિક અમને જાણવા મળ્યું છે કે એમના બાથરૂમમાં ગેસ ગીઝર ગળતરની કોઈ ઘટના હતી અને વેન્ટિલેશન હતું નહીં, તો એના કારણે બેભાન થઈ ગયા હતા. અને પછી થોડો ટાઈમ રહીને બાથરૂમમાંથી નીકાળીને એમને હોસ્પિટલાઇઝ જ્યારે કર્યા ત્યારે ત્યાં મૃત જાહેર કર્યા. અને ખૂબ જ દુઃખદ ઘટના છે. સારા પરફોર્મર તરીકે એમણે કામ કર્યું છે અત્યાર સુધી અમારી સાથે. તંત્ર એક ટીમ તરીકે, મતલબ એ રાષ્ટ્રીય કામગીરી તરીકે જ જોઈ રહ્યું છે આખું તંત્ર, અને એમાં લગભગ જે નીચેથી ઉપર સુધીના તમામ કર્મચારીઓ પોતાનું મતલબ એકદમ સિન્સિયરિટીથી કામ કરે છે. મને બાકી જ્યાં પણ કોઈને કોઈ તકલીફ આવે છે તો એકબીજા સાથે સંકલન કરે છે.